स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 33મા અઠવાડિયાનો ગુરુવાર. આજના શુભ સંદેશમાં ઈસુ યરૂશાલેમ માટે, યરૂશાલેમના લોકો માટે વિલાપ કરે છે, કારણ તે પ્રભુના આગમનની ઘડી ઓળખી શકેલ નથી તથા સાચી શાંતિ ક્યાંથી મળે તેનું તેમને ભાન નથી. સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ, અધ્યાય 19, કડી 41-44. ઈસુ નજીક પહોંચ્યા એટલે શહેરને જોઈને રડી પડ્યા અને બોલ્યા, શાંતિ શામાં છે? એનું મોડું મોડું આજે પણ તને ભાન થયું હોત તો કેવું સારું થાત. પણ એ તો તારી આંખને સૂચતું નથી. એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો મોરચાબંધી કરીને તને ઘેરી લેશે અને ચારે બાજુએથી તારા ઉપર ભીંસ લાવશે અને તને તથા તારી અંદર વસતા લોકોને ભોંય ભેગા કરી દેશે અને તારામાં એક પથ્થર ઉપર બીજો પથ્થર નહીં રહેવા દે. કારણ ઈશ્વરના આગમનની ઘડી તું ન ઓળખી શક્યું. स्नेहदा स्पन्दन स्पन्दन। યરૂશાલેમ અને યરૂશાલેમના લોકો ઈસુને ઓળખી શક્યા ન હતા. ઈસુએ અનેક ચમત્કારો કર્યા હતા. તેમની વાણી સાંભળવા લોકો દોડી જતા હતા, છતાં યરૂશાલેમે ઈસુને સ્વીકાર્યા નહીં. સાચી શાંતિ એટલે શું અને આ સાચી શાંતિ કોણ આપી શકે તે સત્ય યરૂશાલેમ સમજી ના શક્યું. પરિણામે યરૂશાલેમનું દુઃખદ ભાવિ જોઈને ઈસુ રડી પડે છે. જે શહેરમાં પોતે મહાવ્યથા ભોગવી મૃત્યુને ભેટવાના હતા તે શહેર જોઈને ઈસુએ પોતાના અંતરમાં ભરી રાખેલ અપાર વેદના અને દર્દ બહાર ઠાલવ્યા. દુઃખિત ઈસુ યરૂશાલેમના પતનની આગાહી કરે છે કે એક દિવસે આ યરૂશાલેમના ભવ્ય મંદિરનો નાશ થશે. આ આગાહી સાચી પડે છે ઈસવીસન 70માં, જ્યારે રોમન ગવર્નર તીતસ યરૂશાલેમના મંદિરને તોડી પાડે છે. ફક્ત મંદિરની પશ્ચિમની દિવાલ ઊભી રહેવા દે છે, કદાચ એ બતાવવા કે કેવું ભવ્ય પ્રભુ મંદિર અમે તોડી પાડ્યું હતું. આજે પણ એ દિવાલ ત્યાં ઊભી છે અને યહૂદીઓ આ દિવાલ આગળ વિલાપ કરે છે, જેથી તેને રુદનની દિવાલ પણ કહેવામાં આવે છે. ઈસુએ જ્યારે યરૂશાલેમ માટે વિલાપ કર્યો હતો તે સમયે જો યરૂશાલેમના લોકો ઈસુની વાત સમજી શક્યા હોત અને ઈસુના સંદેશને અનુસર્યા હોત તો કદાચ આજે એ ભવ્ય મંદિર ઊભું રહ્યું હોત અને આજે રુદનની દિવાલ આગળ રડવું ના પડત. યરૂશાલેમ પ્રભુના આગમનને પારખી ના શક્યું. અરે, ઈસુના સ્વરૂપે પ્રભુનું આગમન થઈ ચૂક્યું હોવા છતાં એ જ ઈસુને યરૂશાલેમ નકારે છે. એટલું જ નહીં, એ જ યરૂશાલેમમાં ઈસુને ક્રૂસે ચડાવી દેવામાં આવે છે. આ યરૂશાલેમનું દુશ્મનોને હાથે પતન થાય છે. આજનો શુભ સંદેશ આપણા માટે પણ એક દાખલારૂપ છે. યરૂશાલેમ ઈશ્વરના આગમનની ઘડી ઓળખી ના શક્યું. એનું પરિણામ એણે ભોગવવું પડ્યું. જો આપણે પણ ઈસુના માર્ગે નહીં ચાલીએ, ઈશ્વરના આગમન માટે તૈયારી નહીં કરીએ તો આપણા માટે પણ એક દિવસ રોવાનું અને દાંત પીસવાનું થશે. प्रभु मने युगारो, हे प्रभु मने युगारो, दया सागर कृपा सागर, दया सागर कृपा सागर, करुणा सागर मने युगारो, करुणा सागर मने युगारो.
ડૂબી રહ્યો છું. પગ ધરવાની જગાના ક્યાંય, ઘુમરી લેતા ઊંડા જળમાં, ઘુમરી લેતા ઊંડા જળમાં, બહેણ મુझने ખેંચતા જાય, બહેણ મુझने ખેંચતા જાય. તમે કરો છો સહાય નીતિ, રહ્યો હું કાદવ મહિજ ફૂટી, મુझने કાઢો બહાર ખેંચી, મુझने કાઢો બહાર ખેંચી, ન જાઉં તો તેમાં વધુ હું ખૂબી, ન જાઉં તો તેમાં વધુ હું ખૂબી. દિન દુખીને સહાય દઈને, હે પ્રભુ તમે બહાર કાઢો ને, ગીત તમારા નામ ન ગાઈ, ગીત તમારા નામ ન ગાઈ, માનીશ હું સદા આભાર તમારો, માનીશ હું સદા આભાર તમારો. હે પ્રભુ મને ઉગારો, હે પ્રભુ મને ઉગારો, દયા સાગર કૃપા સાગર, દયા સાગર કૃપા સાગર, કરુણા સાગર મને ઉગારો, કરુણા સાગર મને